વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયની અંદર કાવ્યનું રસદર્શન તેના વિશેની ચર્ચા કરીશું. કાવ્યનું રસદર્શન એટલે શું? જ્યારે આપણે પરીક્ષાની અંદર કોઈ પણ કાવ્યનું રસદર્શન પૂછવામાં આવે છે ત્યારે જે તે વિષય અથવા તો જે તે ધોરણનું જે તે કાવ્ય હોય એવું હોતું નથી. કોઈ પણ કાવ્ય હોય તેનું રસદર્શન કરવાનું આવતું હોય છે. તો એનું રસદર્શન કઈ રીતે કરી શકાય, એ તબકે રસદર્શન માટે આપણને કઈ કઈ બાબતોનો ધ્યાનમાં રાખવી જોઈએ તે અંગે આજે આપણે ચર્ચા કરવાના છીએ. આમ જોવા જઈએ તો કાવ્યનું જે રસદર્શન છે એ વ્યક્તિએ અલગ અલગ હોય છે. હું મારા વિચારો પ્રમાણે એમનું રસદર્શન કરું તો તમે તમારા વિચારો પ્રમાણે તેનું રસદર્શન કરો છો. પરંતુ રસદર્શન કરતી વખતે આપણે કઈ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ? કાવ્ય તો આપણી સમક્ષ એક જ છે, પરંતુ આપણી જે વિચારસરણી છે, આપણે જે એમના વિશે વિચારીએ છીએ, એમના મંતવ્યો અને આપણા મંતવ્યોમાં થોડા ઘણા અંશે સામ્યતા પણ જોવા મળે છે અને થોડા ઘણા અંશે તફાવત પણ જોવા મળે છે. તો અહીંયા વ્યક્તિએ તેનું રસદર્શન અલગ થતું હોય છે. એટલે કે તેને કોઈ નિશ્ચિત બાબતો અથવા તો સમાન બાબતો ન પણ આવી શકે એવું પણ બની શકે છે. એટલે કે કાવ્યોનો આસ્વાદ કરવા માટે મહત્વની થોડીક બાબતો છે જે આપણે ધ્યાનમાં લેવાની છે. તો એના વિશે આપણે ચર્ચા કરી લઈએ કે કેવી કેવી બાબતોને આપણે ધ્યાનમાં રાખવાની છે. કોઈ પણ કાવ્ય હોય, તમને 5 માર્ક્સની અંદર આવો પ્રશ્ન પૂછાતો હોય છે, અથવા તો કોઈ તમને એક પંક્તિ આપી હોય, જે આપણે અર્થ વિસ્તાર કરીએ છીએ એના જેવું જ હોય છે. અર્થ વિસ્તારની અંદર એ 2 માર્ક્સનું તમને પૂછાય છે કે 2 પંક્તિ આપી હોય એનો તમારે અર્થ વિસ્તાર કરવાનો છે. અર્થ વિસ્તાર એટલે કે એમના અર્થને તમારે લંબાવવાનો છે. એવી જ રીતે અહીંયા રસદર્શનની અંદર પણ આપણે કાવ્ય જે આપ્યું હોય એ કાવ્યની એમની એક એક પંક્તિને આપણે સમજાવવાની છે. તો સૌ પ્રથમ તો તમને જે કાવ્ય આપવું હોય છે એની નીચે એના કવિનું નામ પણ આપેલું હોય છે. તો જે તે કાવ્યનું રસદર્શન કરતી વખતે પહેલાં તો એ કાવ્ય કોણે લખેલું છે, અથવા તો જો તમને એના છંદ વિશે ખબર પડતી હોય તો તમે કયા છંદમાં લખાયેલું છે, અથવા તો સોનેટ એનો સાહિત્ય પ્રકાર છે, એનો સાહિત્ય પ્રકાર કયો છે, એના વિશે તમે પહેલાં જ પૂર્વ ભૂમિકાની વાત ચર્ચા કર્યા પછી એના રસદર્શનની આપણે વાત કરતા હોઈએ છીએ. તો હવે આપણે એક એક મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે પણ આપણે કાવ્યનું રસાસ્વાદ કરતા હોઈએ છીએ ત્યારે કાવ્યનો અભ્યાસ કરવાથી પ્રાપ્ત થાય છે. જે આપણને કાવ્ય આપ્યું હોય છે એ કાવ્યને તમે 1 વખત વાંચો, 2 વખત વાંચો, 3 વખત વાંચો, એટલે કે એનું વિષય વસ્તુ શું છે એનો તમને ખ્યાલ આવશે. એ માટે કાવ્ય વાંચવાનો અને તેનો અર્થ સમજવાનો મહાવરો હંમેશા કરતો રહેવો જોઈએ. કોઈ પણ પંક્તિ આપણી બુકની અંદર અભ્યાસક્રમનું કોઈ પણ સિલેબસનું કાવ્ય હોય, અથવા તો સિલેબસ બહારનું પણ જો કોઈ કાવ્ય હોય, તો એ કાવ્યને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એનો મુખ્ય હાર્દ શું છે, અથવા તો એ કાવ્યમાંથી આપણને શું બોધ ઉપજે છે, એ કાવ્ય શેને રિલેટેડ વાત કરવામાં આવી છે, જો આવો તમે સમજવાનો પ્રયત્ન કરશો તો તમને રસાસ્વાદ કરવામાં કોઈ તકલીફ પડશે નહીં. એટલે કે કાવ્યનો રસાસ્વાદ કરતી વખતે સૌપ્રથમ તો આપણે કાવ્યને 2-3 વખત વાંચી જવું જોઈએ. કાવ્ય વાંચ્યા પછી એમાં શેની વાત કરવામાં આવી છે તેનો આપણને ખ્યાલ આવી જાય છે. પછી બીજો પોઈન્ટ છે કે અહીં જે કાવ્ય આપ્યું હોય તેનું એકાગ્રપૂર્વ વાંચન કરવું અને તેમાં રહેલી જે વાત, એમના જે વિચારો છે તેને પામવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે કાવ્યનું જે વિષય વસ્તુ છે એ શેની આસપાસ વણાયેલું છે એના આપણે વિચાર કરવો જોઈએ. એટલે કે એ કાવ્યને સમજાવતી વખતે આપણને એના તરફ ખ્યાલ આવી જાય. ઘણી વખત કાવ્ય છે એ ધાર્મિક કાવ્ય હોય છે, ઘણી વખત સમાજને લગતા હોય છે, ઘણી વખત બાળકોને લગતા હોય છે. તો આપણને જે કાવ્ય છે એમાં જે વાત કરેલી હોય છે એમાંથી આપણનો જીવન સંદેશ કેવો પ્રાપ્ત થાય છે એના વિશેની વાત આપણે ખ્યાલ આવી જતો હોય છે. ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ છે કે તેમાં રહેલા જે નવા શબ્દો અથવા તો ન સમજાય તેવા શબ્દોનો અર્થ જાણવા અથવા તો સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે દરેક કવિ છે એ પોતાના કાવ્યની અંદર સરળ ભાષામાં જ કાવ્ય લખ્યા હોય એવું જરૂરી નથી. ઘણાની ભાષા તળપદી ભાષા પણ હોય છે, ઘણી ભાષા છે એ કઠોર પણ હોય છે. તો જે પણ કાવ્યની અંદર આવતા શબ્દો છે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે એ શું કહેવા માગે છે. એના કદાચ એ શબ્દથી ખબર ના પડે તો તેનો સમાનાર્થી શબ્દનો પણ તમે ઉપયોગ કરી અને તમે સમજવાનો પ્રયત્ન કરી શકો છો. એટલે કે કાવ્યમાં આવતા જે કઠિન શબ્દ છે એને પહેલાં ખાસ સમજી લેવા જોઈએ. ત્યાર પછી
કાવ્યની જે પંક્તિઓમાં રહેલા જે વિચાર છે એ સળંગ રીતે બાંધવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે કાવ્યની એક એક પંક્તિ સમજાવતા જોઈએ તો એવું નથી હોતું કે દરેક પંક્તિમાં એમને અલગ અલગ વિચારો હોય. પ્રથમ પંક્તિ જેની રિલેટેડ એમની વાત થઈ હોય તો એમની આગળની જે પંક્તિ છે એ પણ એની આસપાસની જ એમને રિલેટેડ જ હોય. એટલે કે કાવ્યને સમજતી વખતે એનો જે વિચાર છે એને સળંગ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછી જે વિશેષ રૂપે આ જ કવિની અન્ય કવિતાની પંક્તિઓ અથવા તો બીજા કોઈ કવિની પંક્તિઓ વગેરેની સમજૂતી આપતી વખતે પણ મૂકી શકાય છે. ઘણા એવા પણ કાવ્ય હોય છે કે જે કાવ્ય આપણે સમજાવીએ છીએ તો એને રિલેટેડ બીજા પણ ઘણા બધા કાવ્ય હોય છે. તો એ કાવ્યની આપણે એકાદ બે પંક્તિ આવડતી હોય તો એ પણ મૂકી શકાય છે. ઘણી વખત આપણે વચ્ચે વચ્ચે રૂઢિપ્રયોગનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, કહેવતોનો પણ ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. એટલે કે કાવ્યનું રસદર્શન કરતી વખતે એમાં જરૂરી એવા રૂઢિપ્રયોગો, અલંકારોનો ઉપયોગ પણ આપણે કરવો જોઈએ. ત્યાર પછી અહીંયા છઠ્ઠો પોઈન્ટ છે કે કાવ્યમાં રહેલા અલંકાર, કાવ્ય પ્રકાર, છંદ, વિશિષ્ટ શબ્દો, સમગ્ર વિચાર વગેરેનો પણ આપણે ઉલ્લેખ કરવો જોઈએ. એટલે કે એમનો જે રસાસ્વાદ છે એને વધુ આકર્ષિત આપણે કઈ રીતે બનાવી શકાય, વધુ સારી રીતે. જે પેપર ચેકર હોય છે એ તમારું પહેલેથી છેલ્લે સુધીનું બધું જ એનું પેજ છે એ વાંચતા નથી, પરંતુ તમારી જે પ્રેઝન્ટેશન છે, તમે જે કાંઈ લખી રહ્યા છો તે કેવી રીતે લખેલું છે એના ઉપરથી ને તમારું માર્કિંગ થતું હોય છે. તો ખાસ યાદ રાખવાનું છે કે આપણે સળંગ લખાણ નથી લખવાનું. વચ્ચે વચ્ચે કંઈક આપણે એવી અલંકારિક ભાષાનો પણ ઉપયોગ કરવાનો છે, કંઈક વચ્ચે એવી કાવ્ય પંક્તિઓનો પણ ઉપયોગ કરવાનો છે, જેથી કરીને પેપર ચેકરને આંખે વળગી જાય અને આપણે સારા માર્ક્સ પણ મેળવી શકીએ. ત્યાર પછી સાતમો પોઈન્ટ છે કે બધી જ બાબતોને સાંકળીને એ રીતે 250થી 300 શબ્દોમાં આપણે તેની સમજૂતી લખવાની છે. એક વખત આપણે આખું સમગ્ર કાવ્ય વાંચી ગયા, એમના વિચારોને આપણે સમજી ગયા, પછી એ વિચારોને આપણે આપણી ભાષાની અંદર એમને મઠારવાના છે, આપણી જ ભાષામાં તેને અભિવ્યક્ત કરવાના છે. અને એ કેટલા હોવા જોઈએ? તો 250થી 300 શબ્દોની અંદર આપણે એમની સમજૂતીનું લખાણ કરવું જોઈએ. જો તમે આટલું લખાણ કરો તો તમને 5 માર્ક્સ આસાનીથી મળી શકે છે. તો ખાસ યાદ આપણે એ રાખવાનું છે કે જ્યારે પણ કોઈ કાવ્યનું રસદર્શન કરવાનું થાય છે ત્યારે પહેલાં તો આપણે કાવ્યને એક વખત સમજી લેવાનું છે. એક વખત જો ખબર ના પડે તો 2 વખત પણ એમને વાંચી લેવું, જેથી કરીને તેનું રસદર્શન કરવામાં આપણને કોઈ મુશ્કેલી નડે નહીં. અને રસદર્શન કરતી વખતે એ જ કવિની રિલેટેડ અથવા તો આ કાવ્યની રિલેટેડ કોઈ પણ પંક્તિ હોય તો તેને પણ આપણે મૂકતા જવાની છે. અલંકારિક ભાષાનો ઉપયોગ કરવાનો છે, છંદનો પણ ઉપયોગ કરવાનો છે. બને તેટલા વધારે આકર્ષિત આપણે બનાવવાનું છે, જેથી કરીને આપણે સારા માર્ક્સ મેળવી શકીએ. હવે અહીં આપણે નમૂના માટે એક કાવ્ય આપેલું છે. એ કાવ્યનું રસદર્શન કેવી રીતે કરેલું છે તેના વિશે આપણે જોઈએ. અહીંયા એક સરસ મજાનું કાવ્ય છે એ આપણે જોઈએ કે ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યું ખાસું, જૂનું જાડું ટૂથબ્રશ વળી લંચ સાબુની ગોટી, બોખી શીશી ટીનનું ડબ્બો, બાલદી કુકાણી, તૂટ્યા ચશ્મા ક્લિપ બટનને ઢાંકણી સોય દોરો, લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું છે, મૂકી ઊંધું સુપરત કરી લારી કીધી વિદાય, ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ, જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દાંપત્ય કેરો, જ્યાં દેવોના પરમ વર્ષો પુત્ર પામ્યા પનોતો, ને જ્યાંથી રે કઠણ હૃદયે યજ્ઞને અંક સોંપ્યો, કાલેથી જે નીકળી સા ઉડતો બોલી જાણે, બા બાપુના કશું ભૂલ્યા એક ભૂલ્યા મને કે, ખૂંચી તીણી સજલ દંગમાં કાચ કેરી કણેકા, ઉઘાડેલા ડગ ઉપર શા લો કેરા કણેકા. અહીંયા જે આ છેલ્લી પંક્તિ છે એ ઘણી વખત આપણને વિચાર વિસ્તાર માટે પણ પૂછાતી હોય છે કે કૂચી તીણી સજલ દંગમાં કાચ કેરી કણેકા, ઉઘાડેલા ડગ ઉપર શા લો કેરા કણેકા. તો અહીંયા આ કાવ્યની અંદર આપણે તો એક જ વખત વાંચવાથી આપણને ખ્યાલ આવી જાય છે કે અહીંયા જે કાંઈ વસ્તુના નામ છે એ બધી જ કઈ વસ્તુ છે કે આપણા ઘર વખરીની અંદર વાપરવામાં આવતી
દરેક વસ્તુ છે. તો અહીંયા કવિ કહેવા માગે છે કે આ ઝીણી ઝીણી દરેક વસ્તુ, જ્યારે કવિ પોતે ઘર ખાલી કરીને કોઈ બીજા ઘરે રહેવા માટે જાય છે ત્યારે આવી સમગ્ર વસ્તુને ઝીણી ઝીણી જે છે, તૂટેલી છે, ફૂટેલી છે, નવી છે, જે કાંઈ છે એ દરેક વસ્તુ વીણી વીણીને ભેગી કરે છે અને પોતાના લગ્ન થયા પછીના સુખમય એવા 10 વર્ષ સુધી અહીંયા વિતાવ્યા અને હવે પોતે પોતાના સંતાનોની સાથે આ ઘર ખાલી કરીને જાય છે. અને ઘર ખાલી કરીને જતી વખતે એક જે છબી આપણે ટીંગાડવા માટે જે ખીલી ખોડી હોય એ ખીલી રહી જાય છે. ત્યારે ખીલી એવું પૂછે છે કે એવી મારી તે કઈ ભૂલ હશે કે કાચ કેરી કણિકા, કાચની જેમ નાની નાની કણી હોય એવા ઉઘાડેલા પગ ઉપર શું લો કેરા મણિકા. તો એક પંક્તિની અંદર, છેલ્લી પંક્તિની અંદર કહે છે કે એવી તે મારી શું ભૂલ હશે કે મને અહીંયા મૂકી દીધી છે. વજનદાર બની જાય તો ડગલું ભરી શકવામાં પણ આપણે સક્ષમ નથી થતા. તો એનું સરસ રીતે અહીંયા આસ્વાદન કરેલું છે. હવે અહીંયા એ કાવ્યને કવિએ એમની ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો એને પણ આપણે એક વખત જોઈ જઈએ. મેં જે વાત કરી એ તમને કાવ્યનો મુખ્ય ભાવ શું છે એની વાત કરી. હવે આપણે એને ડીપમાં જોવાનો પ્રયત્ન કરીશું. એક તો મંદાક્રાંતા છંદમાં લખાયેલું આ બાળ મુકુંદ દવેનું આ જાણીતું સોનેટ કાવ્ય છે. તમે છંદ વિશે અગાઉ 9મા 10મા ધોરણમાં શીખી ગયા હશો કે છંદ, મંદાક્રાંતા છંદ કોને કહેવાય. તો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે મંદાક્રાંતા છંદની અંદર કેટલા અક્ષરો હોય છે? 17 અક્ષરો હોય છે. એનું સૂત્ર શું છે? તો મ, ભ, ન, ત, ત, ગા, ગા. આ એનું બંધારણીય સૂત્ર છે. તો 17 અક્ષરનું છે. તો અહીંયા આપણે આપેલી જે પંક્તિ છે એના અક્ષરોને આપણે જોઈ લઈએ કે 17 અક્ષર છે કે નહીં. 17 અક્ષર હશે અને મભન તત ગાગાનું બંધારણ હશે તો એ મંદાક્રાંતા કહેવાય. 17 અક્ષરની અંદર બીજા પૃથ્વી છંદ પણ આવે છે, શિખરીણી છંદ પણ આવે છે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવું પડે. એના બંધારણના આધારે આપણે ઓળખી શકીએ છીએ. તો મંદાક્રાંતા છંદમાં લખાયેલું આ બાળ મુકુંદ કવિનું જાણીતું આ સોનેટ કાવ્ય છે. હવે સોનેટ કાવ્ય છે, સોનેટ કાવ્ય છે એની પણ આપણને કઈ રીતે ખબર પડે? તો એના માટે આપણે 16 પંક્તિનું હોય છે એ પણ યાદ રાખવાનું છે. તો જોઈ લઈએ એની પંક્તિઓ 16 છે કે નહીં. તો 1, 2, 3, 4 ને 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 પંક્તિનું હોય છે. તો 14 પંક્તિનું અહીંયા આ કાવ્ય છે. તેનું બંધારણ છે 6, 6 + 2 અથવા તો 4, 4, 4 + 2. તો આવી રીતે એમનું બંધારણ પણ સોનેટનું હોઈ શકે છે. લગભગ આપણે જો અગાઉ સોનેટ કાવ્ય આવ્યું હશે તો તેના વિશે પણ આપણે ચર્ચા કરેલી જ હશે. તો સોનેટની અંદર 14 પંક્તિઓ હોય છે અને એનું બંધારણ પણ આપણે જોયું કે 6, 6 + 2. તો મંદાક્રાંતા છંદ પણ છે અને સોનેટ પણ છે. અહીંયા ભાડાનું ઘર ખાલી કરીને બીજા ઘરમાં રહેવા જઈ રહ્યા છે તેનો પ્રસંગ વર્ણવવામાં આવેલો છે. અંતે પુત્રના સ્મરણો તેમના ચિત્તમાં કરુણતા છવાઈ જાય છે. તે ભાવકને વેધક ચોટ આપી જાય છે. કવિ ભાડાનું એક મકાન ખાલી કરે છે. બીજા ઘરમાં જવા માટેની બધી જ તૈયારી તેમણે કરી લીધેલી છે. જૂનું ડબ્બું, તૂટેલી બાલદી, તૂટેલા ચશ્મા, ક્લે, બટન, ટાંકણી, સોય દોરો સુદ્ધા તેમણે યાદ કરીને તેમણે ભેગું કર્યું છે. તેનો આસબાબ મધ્યમ વર્ગના કુટુંબની ઝાંખી કરાવી જાય છે. આસબાબ એટલે કે એનો જે સર સામાન છે એ આપણને એના ઉપરથી ખ્યાલ આવે છે કે એ મધ્યમ ઘરનો પરિવાર છે. કવિ એક પછી એક સામાન્ય તુચ્છ વસ્તુઓની આખી યાદી મૂકી દીધી છે. બધી જ વસ્તુઓ લારીમાં ખડકાઈ ગઈ છે કારણ કે સામાન ફેરવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા એ લારીમાં સામાન ગોઠવે છે. અંતે પોતાની ઓળખ પ્રગટ કરતું નામનું પાટિયું પણ તેમાં ઊંધું મૂકી દીધું છે. આપણા ઘરની બહાર આપણે પાટિયું લગાવતા હોય છે ને કે ડૉક્ટરનું ઘર અથવા તો ફલાણાભાઈનું ઘર, તો એ પાટિયું પણ લેવાઈ ગયું છે. બધી જ વસ્તુઓ લારીમાં ખડકાઈ ગઈ છે. ઓળખ પ્રગટ કરતું નામનું પાટિયું પણ મુકાઈ ગયું છે. પાટિયું ઘર પ્રત્યેની કવિની માલકી ભાવ દર્શાવતો હતો. એને ઉતારીને જાણે કવિ આ ઘર સાથેનો તેનો સંબંધ પૂરો થયાનું સૂચવે છે. ઘર ઉપરનું આપણું જે નામનું પાટિયું હોય એ નામ લઈ લે એટલે એનો મતલબ શું થાય છે કે હવે આ ઘર સાથેનો આપણો સંબંધ છે તે તૂટી ગયો છે. બધો જ સામાન લારીમાં ગોઠવ્યો એટલે લારીને નવા ઘર તરફ રવાના કરી. કવિ દંપતીએ પોતાના મુગ્ધ દાંપત્યનો પ્રથમ દસકો એટલે કે 10 વર્ષ આ ઘરમાં વિતાવ્યા હતા. એટલે ઘર સાથે તેનું જોડાણ અને લાગણી સંબંધ તો હોય જ. આપણે જે ઘરની અંદર વર્ષોથી રહેતા હોય તો સ્વાભાવિક છે કે ઘર સાથે લાગણી હોય, આજુબાજુના સભ્યો સાથે પણ લાગણી તો હોય જ.
પતિ પત્ની હવે છેલ્લી વાર આ ખાલી કરેલા ઘરને જોઈને ઊભા છે. આપણે ઘરનો સામાન બધો ખાલી કરીએ પછી એક વખત એમ થાય કે ચલો રાઉન્ડ મારી લઈએ, કંઈ ઘરમાં વસ્તુ રહી તો નથી ગઈ ને. એમ અહીંયા દંપતી એટલે કે પતિ પત્ની ઘરમાં આંટો મારે છે ને ઊભા છે. આ ઘરની દરેક જગ્યા પ્રત્યેક ખૂણા સાથે તેના સંસ્મરણો જોડાયેલા છે. નિર્જીવ સ્થાન તરફની માણસની લાગણી પણ કેવી જીવંત હોય છે. આ ઘરમાં તેમને દેવોનો વરદાનરૂપી એક બાળક પ્રાપ્ત થયું હતું, પણ બાળક સાથે આ દંપતીના લેણદેણ નહીં હોય એટલે કઠણ કાળજે તેને યજ્ઞને સોંપી દેવો પડેલો. જીવનનું પ્રથમ બાળપુષ્પ આ ઘરમાં જ મુરઝાઈ ગયું હતું. ઘરમાં છેલ્લી નજર ફેરવતા આ દંપતી અચાનક પુત્રની યાદ આવી જાય છે. એક ખૂણામાંથી તેમને જાણે સંભળાઈ રહ્યું છે કે એ બા બાપુજી, આ ઘરની નાનામાં નાની નજીવી વસ્તુને હાથ વળગી કરીને તમે સાથે લઈ લીધી ને તમે કશું જ નથી ભૂલ્યા, પણ મને એકને જ અહીં લઈ જવાનું તમે ભૂલી જાઓ છો. મને તમારી સાથે નહીં આવવા દો. કવિ દંપતીનું હૈયું વલોવાઈ જાય છે એટલે કે દુઃખી થઈ જાય છે. ચિત્તમાં કરુણ ભાવનો અંધકાર છવાઈ જાય છે. બધી જ વસ્તુઓ લઈ જનાર પતિ પત્ની પોતાના સ્મરણરૂપ પુત્રને સાથે લઈ જઈ શકતા નથી. એક કરુણ વાસ્તવિકતા જાણે અહીં વિસ્મરી જવા ઈચ્છે છે. પણ સોનેટની છેલ્લી 2 પંક્તિમાં કવિ પોતાની ઈચ્છા વિરુદ્ધ કરુણા ભાવને પ્રગટ કરીને વેધક ચોટ રજૂ કરે છે. કવિ આ પુત્રરૂપી સ્મરણને અહીં મૂકીને જવું છે, કારણ કે કરુણ ઘટનાનું સ્મરણ તો દુઃખદાયક બને છે, પણ તેની એ ઈચ્છા તેને વશ નથી થતી. એમની આંખમાં કાચની કણીની જેમ આ ઘટના ખૂંચી રહી છે. આંખમાંથી આંસુની ધાર વહેવા માંડે છે. એમના પગ જાણે કોઈ લોઢાના મણકા મૂકી રહ્યા હોય એવું એમને વજનદાર લાગે છે. પગલી ભરી શકવા પણ તે સક્ષમ નથી. આમ આ કાવ્યની અંદર ઘર બદલવામાં એક સાદા પ્રસંગના સથવારે એક કરુણ પ્રસંગની ગૂંથણી કરીને કવિએ ચમત્કારનું નિરૂપણ કરેલું છે. હવે એનું જો શીર્ષક આપવાનું થાય તો આપણે શું આપી શકીએ કે કાવ્યનો મુખ્ય હાર્દ શું છે કે જૂનું ઘર ખાલી કરતા અથવા તો ઘર બદલતી વેળા. તો આવી રીતે આપણે એમનું સંક્ષિપ્ત રસાસ્વાદ માણી શકીએ છીએ. તો આ કાવ્યનો રસાસ્વાદ આપણે જોઈ ગયા. એવી જ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં આવેલા બીજા કોઈ કાવ્ય હોય તો એમાંથી એક કાવ્યનો રસાસ્વાદ તમારે કરવાનો છે અને આ રસાસ્વાદના મુદ્દાઓ સાથે તમારે તમારી નોટબુકમાં લખવાનો છે.